જ્યારે બધા ડોક્યુમેન્ટ 25 દી મેં નાખ્યું ને હા. એટલે એમાં કાંઈ ન આવ્યું. એમાં મને ખાલી પાસવર્ડ અને મારો ઈમેલ ઓલો આઈડી આવ્યું. એટલે આઈડી આવ્યું ને પાસવર્ડ આવ્યા એટલે બે નાખી અને મારો પાસવર્ડ બદલાવીને હું રજીસ્ટ્રીના બાકીના જે મારા છે એ તમે રજીસ્ટર એક કામ કરજો, તમારું લઈ યુઝર આઈડી પાસવર્ડ રૂબરૂ આવી જજો અથવા ડિટેલ મેલ વિડીયો સાથે મોકલી દેજો. ઓકે. બરાબર. Annexure B list of machinery, Annexure C glassware, Annexure E. Please explain Annexure EC. It is compulsory to upload. Yes, compulsory. જે Annexures હશે, જે Annexures આપ્યા છે એ મેન્ડેટરી ટુ અપલોડ છે. એ જ ફોર્મેટમાં, નથિંગ ચેન્જ. એ જ ફોર્મેટ, વર્ડ ફાઇલ લઈ એની અંદર ડેટા ફીડ કરી PDF કન્વર્ટ કરીને અપલોડ કરવાનો છે. જેટલા પણ Annexure અપલોડ થશે વેબસાઇટ ઉપર એ જ Annexure ફોલો કરવાના છે. ઓકે સર. સર એમાં મને ખબર પડી ગઈ, પણ એક મારું એવું છે કે માઇક્રોબાયોલોજીસ્ટ અગર આયુધેમએલ પર અપ્રૂવડ ટીપી નથી પણ એલોપેથીમાં અપ્રૂવડ ટીપી છે, FDCAમાં મેઇનમાં, તો ચાલશે? બિકોઝ એને BSc કેમેસ્ટ્રી કરેલું છે પણ મારે એને માઇક્રોબાયોલોજીસ્ટ રીતે લેવો છે. એ તો તમે એને એપોઇન્ટ કર્યો હોય ને તમે યુઝ કરતા હોય તો અપલોડ કરી જ શકાય ને. હા, યુઝ કરતા હોય તો એટલે એવી કોઈ કમ્પલસરી રિક્વાયરમેન્ટ નથી કે માઇક્રોબાયોલોજીસ્ટ જેવો છે BSc માઇક્રોબાયોલોજીસ્ટ હોવો જોઈએ. ઓકે. અત્યારે એમાં માઇક્રોબાયોલોજીસ્ટ નહીં માગે તમારી પાસે. ઓકે, ડેફિનેટલી સર. પણ તમારે જો કરતા હોય તો રાખવો પડશે અધર્સમાં. અધર્સની અંદર ડેફિનેટ. પણ સર એની અંદર પછી એ અધર્સમાં જે રાખીએ ને આપણે લોકો, તો એની અંદર એ BSc કેમેસ્ટ્રીની ડિગ્રી હશે તો ચાલશે પણ એની એવું? પણ એને એક્સપિરિયન્સ માઇક્રોબાયોલોજીસ્ટમાં છે. માઇક્રોબાયોલોજીની અત્યારે કોઈ મેન્ડેટરી પ્રોવિઝન્સ નથી, એટલે તમે કોઈ પણ પાસે કરાવી શકો ટેસ્ટ. ઓકે, બરાબર. સિમ્પલ ક્વોલિફિકેશન B.Pharm હોય તો ચાલે. ઓકે, ડેફિનેટ. થેન્ક યુ. Accretion, while adding the ingredient detail, we need to add quantity in numerical number only. What to add in excipients base ingredient as QS is mentioned in unit only. એટલે QS નથી આવતું એવું કહો છો? એમાં એલાવ નહીં થાય, તમારે મેઝરિંગ યુનિટમાં QS આવશે. ઓકે, લો અહીંયા ખાલી ડેશ લેવા દે ડેશ છે કરવાનો. યસ. તો પછી આપણે IUDML માં એક ઓપ્શન એ બી હતો કે જ્યારે આપણે સિરપ ઈચ 5 ml કન્ટેન કરીને કરીએ છીએ તો આપણે અહીંયા એડ કરી શકતા હતા QS to 5 અને પછી યુનિટમાં ml. તો આ જે સિરપ ડોઝેસ ફોર્મમાં છે ને એ તમારે ડેશ QS જ કરવું પડશે. ડેશ QS જ ચાલશે, કારણ કે IUDML માં બહુ સરસ એ ઓપ્શન્સ હતો કે ડાયરેક્ટ આમાં નહીં થાય, એ આમાં નથી થાય, એમાં નંબર જ આવશે. ઓકે, તો ડેશ કરીને આપણે QS કરી શકીએ છીએ. અથવા તો તમારે જો કોઈ એવું હોય અપ ટુ 100 ml હા, એવું કોઈ એડ કરવું હોય તો એ પર્ટિક્યુલરલી એડ કરાવી દેશે. એમાં એ છે અપ ટુ 100% વેઇટ બાય વેઇટ છે, બીજું કંઈ નથી યુનિટમાં. હા, તો એવું કોઈ હોય રિક્વાયરમેન્ટ એ કરાવી મોકલી દેજો એટલે એ કરાવશું આપણે. ઓકે, ડન. એમાં કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ મેઝરિંગ યુનિટ રહી ગયો હોય તો એડ થઈ જશે. ઓકે, ડન. યસ. પણ થશે એ ડ્રોપ ડાઉનમાં. ઓકે, એટલે એમાં QS નહીં આવે, એમાં ડેશ કરી દઈશું તો ચાલશે. એક્સિપિયન્ટ ડેશ જ ચાલશે. ડન. થેન્ક યુ. અને સેકન્ડ પ્રોસિજર આફ્ટર એડિંગ ધ સબમિટમ લીગસી પ્રોડક્ટ શેલ બી નીડ ટુ વિઝિટ FDCA ફોર વેરિફિકેશન. ના, તમારે આવવાની જરૂર નથી, એ વેરિફિકેશન થઈ જશે. અમે લીગેસીમાં પ્રોડક્ટ ને બધું એડ કરી દઈએ અને સબમિટ કરી દઈએ. કોઈ ઇન્ટિમેશન્સ કે ટાઈમ લેવાની આ વખતે જરૂર નથી અમારે. ડાયરેક્ટલી સ્ટેટ લાઇસન્સિંગ ઓથોરિટી જે કાંઈ જે આમાં એવું છે સિંગલ વિન્ડો સિસ્ટમ છે, તમે એડ કરો ડાયરેક્ટલી રિસીવ થઈ જશે. અને તમે ખાસ કરીને એડ કરતા પહેલા 10 વાર જોજો, એની કન્ડિશન એકવાર વાંચી લેજો. જેવું તમે સબમિટ કરશો તમને પૂછશે કે આ ક્લિક કરાવશે, એ 10 કન્ડિશન પ્રોપરલી વાંચજો, કારણ કે ઘણા લોકો બટન દબાવીને કે સબમિટ કરી દઉં છું, પણ એ પછી પાછળથી કેન્સલ થશે બધું. ડન. અને એક એમાં જ ક્વેશ્ચન છે કે કોઈ મારી એક્સપોર્ટ માટેની પ્રોડક્ટ છે, હવે મારે સેમ ઓલરેડી IUDMLમાં અપ્રૂવડ છે, લીગેસીમાં મેં એડ કરી અને લીગેસીમાં હું એઝ અ ડોમેસ્ટિક તરીકે એડ કરી દઉં તો ચાલશે? ના, એક્સપોર્ટની તો એક્સપોર્ટમાં જ કરવી પડે. ઓકે, તો અત્યારે લીગેસીમાં આપણે એડ કરીએ છીએ કારણ કે ડેટા તો બંનેનો સેમ જ રહેવાનો છે, તો સેમ પ્રોડક્ટ હું લીગેસીમાં જે એપ્રુવલ આવ્યું હોય એ જ ચડાવવી પડશે. ઓકે, એટલે મેં એક્સપોર્ટ જ સિલેક્ટ કરવું પડશે એ રીતે. એક્સપોર્ટમાં તમને આપેલી છે તો એક્સપોર્ટ જ કરવું પડશે. ઓકે, સિમ્પલ વેમાં કદાચ મારે ડોમેસ્ટિક કરવી છે, સેમ ઇન્ગ્રેડિયન્ટ્સ છે તો સિમિલર પ્રોડક્ટમાં એપ્લિકેશન કરવાની. ઓકે, એમાં 3 ઓપ્શન હતા ને પ્રેઝન્ટેશનમાં, કે એડિશનલ પ્રોડક્ટ, રિવાઇઝ પ્રોડક્ટ ને સિમિલર પ્રોડક્ટ. સિમિલરમાં જશો એટલે ફેચ કરીને લઈ આવશે એ પ્રોડક્ટ. ઓકે, થેન્ક યુ સર. હા.
કોઈ ક્વેશ્ચન એડિશનલ છે નહીં? હવે ટાઈમ હેલો સર, મારો ક્વેશ્ચન છે કે એક સ્ટેબિલિટી સ્ટડીમાં જે આપણે ક્રોસ સેક્શનલ સ્ટડી છે તો એ એપ્લિકેબલ ન હોય તો એ ફોર્મેટ હટાવી શકું કે ફોર્મેટ એઝ ઇટ ઇઝ રાખવાનું? ધારો કે આપણે એક્સેલરેટેડ 6 મંથની આપી દીધી હોય સ્ટડી, પછી જે ક્રોસ સેક્શનલ સ્ટડી છે તો એ એવી જે એઝ ઇટ ઇઝ છે એમનામ જ રાખવાની બ્લેન્ક, કે પછી હું ફોર્મેટમાંથી હટાવી શકું એને? ફોર્મેટમાંથી હટાવી શકીએ. હા, ફોર્મેટની અંદર બંને આપી હશે. તમે જે યુઝ કરતા હોય એ જ આપવાની છે, બાકીની હટાવી દેવાની છે. ઓકે. અને સર બીજું એ કે કોઈ ટેસ્ટ છે, ફોર એક્ઝામ્પલ હેવી મેટલ છે કે આઈડેન્ટિફિકેશન છે, ફોર એક્ઝામ્પલ ન થતી હોય તો મારે ત્યાં એને લખવાનું કે પછી હું ફોર્મેટમાંથી હટાવી શકું એને પણ? એ તમારે પેરામીટર હટાવી દેવાના છે. તમને એનેક્ઝર આપ્યું એનો મિનિંગ છે કે આટલા ટેસ્ટ કરવાના છે. હવે એમાં એવું લખ્યું કેટેગરી સ્પેસિફિક ટેસ્ટ, તો ટેબ્લેટમાં જે આવતી હોય એ તમારે જોવું પડે કે આમાં શું છે. પણ એને ફોર્મેટ દેટ મીન્સ કે એને તમારે કોઈ નવી ફોર્મેટ ક્રિએટ નથી કરવાની. એની નીચે કન્ડિશન્સ લખેલી છે, ડોક્યુમેન્ટની જેન્યુનિટી લખેલી છે, વેલિડેશન્સ લખેલા છે, એઝ ઇટ ઇઝ રાખવાના છે. એટલે સર એને કે એવું કાંઈ લખવાની જરૂર નથી? જો ન આવતું હોય, એપ્લિકેબલ ન હોય તો હું એપ્લિકેબલ જે ટેસ્ટ નથી થતો એ લખવાની જરૂર જ નથી. ઓકે બરાબર. પણ હેવી મેટલના માગી રહ્યો છે તો બોટનિસ્ટનું એક રિફર બેક અમે બીએસસી કેમેસ્ટ્રી તરીકે મૂકી શકીએ. ઓલરેડી 4 અમારા ટીપી અમે મૂકી દીધેલા છે. બોટનિસ્ટ નથી add કરેલા. બોટનિસ્ટ એટલે ત્યાં આગળ કેમિસ્ટ સિલેક્ટ થઈ ગયેલું છે અને ટીપીમાં સક્સેસફુલી સબમિટેડ થયું છે. તો એવું હોય તો તમે રિફર બેક માટે એવું હોય તો એક મેલ કરી દો. ઓકે. સાહેબ એક ઈમેલ આપી દઈએ, તેના ઉપર આ રિક્વેસ્ટ નાખી દેવી રિફર બેકની. હા, એક તમને ઈમેલ આપી દઈએ આવું રિફર બેકનું. તમને એક ઈમેલ આપી દેશું. એ Okay. ઈમેલ ઉપર તમારે આવું રિફર બેક હોય તો તમારે આપી દેવાનું કે આમાં રિફર બેક આ ભૂલથી સબમિટ થઈ ગયું છે, તો એ રિફર Okay. બેક થઈ જાય. ઓકે. એટલે અત્યારે અમને ફાઇનલ લીગસીના જે સબમિશન હોય એમાં અમને બોટનિસ્ટ ત્યાં આગળ માગે છે એટલે સબમિટ થવા દેતું નથી. શું કે બોટનિસ્ટ એડ એ સમજી ગયો મેટર. તમારે રિફર 4 તમે એડ કરી દીધા અને એપ્લિકેશન સબમિટ કરી દીધી છે, એટલે Yes. રિફર બેક કરશે Okay. પછી જ એડિટ થશે. રાઈટ. બરાબર. તો એ રિફર બેક માટે હવે તમારે અમને કેવું પડે, એના માટે એક ઈમેલ તમને પ્રોવાઈડ કરી દઈએ, Okay. ડેડિકેટેડલી ઈમેલ આપી દઈએ તમને ઓકે. કે એના ઉપર તમારે રિક્વેસ્ટ કરી દેવાની. ઓકે. બરાબર. કારણ કે તમે કોલ કરો, કોલનો રિસીવ ન થાય, અમે બિઝી હોય, કોલ રિસીવ ન થાય, બેટર એ છે કે ઈમેલ કરી દો અને ઈમેલ જે હશે એ તમને રિપ્લાય આવી જશે. Okay. પણ પર્ટિક્યુલરલી કોઈ એરર આવતી હોય તો અને આ રીતનું તમારું રિફર બેકનું હોય તો પછી એવું નહીં કે તમારી એપ્લિકેશનની ફાઇલ ક્યાં પહોંચી છે, ક્યારે થશે, એ તો તમને બતાવે જ છે. બરાબર એ છે. ઈમેલ એન્ટરટેન નહીં થાય એમાં. રાઈટ. હા? અને એમાં બોટનિસ્ટ તરીકે બીએસસી કેમિસ્ટ્રી હોય તો ધેટ વિલ બી ધ ઓકે, રાઈટ? એ તો ક્વોલિફિકેશન શિડ્યુલ ડીમાં છે એ જ રીતે. ઓકે. યસ. થેન્ક યુ સો મચ સર.